નમસ્કાર. ભરૂચ જિલ્લામાં માર્ચ 2025 એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ. 11મી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે. એસએસસીની પરીક્ષા 27/2થી શરૂ થઈ અને 10/3 સુધી ચાલશે. એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27/2/25થી શરૂ થઈ અને 17/2/25 સુધી ચાલવાની છે. આ સમગ્ર પરીક્ષામાં એસએસસી માટે 32 કેન્દ્રો છે અને એચએસસી માટે 16 કેન્દ્રોનો ઉપયોગ થશે, જેમાં કુલ 131 બિલ્ડિંગનો વપરાશ થશે. દરેક પરીક્ષા માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવી છે. સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી મિટિંગ થશે, એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે. ઓબ્ઝર્વર કલેક્ટરશ્રીએ નિયુક્ત કર્યા છે. નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્ર ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનું દેખરેખ કરશે. સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે. તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે. ગઈકાલે ડીજીવીસીએલ, એસટીના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં, એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારીશ્રી દ્વારા આપી દેવામાં આવી છે. એસટીના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે. પરીક્ષા જ્યારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં. બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે. ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં. આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે. બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી. તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે, તમારા ઉપર વોચ રાખવા માટે નથી. માટે બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો. તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ.